બનાસકાંઠામાં મુસ્લિમ સમાજની 3 વર્ષની બાળકીની દફનવિધિ મુદ્દે વિવાદ થયો છે। ચોક્કસ સમાજના કેટલાક લોકોએ દફનવિધિ અટકાવી હોવાનો આક્ષેપ। ગઠામણ ગામે દફનવિધિ મુદ્દે તંગદિલીનો માહોલ। 3 વર્ષની બાળકીની દફનવિધિ રોકાતા પરિવાર પરેશાન। મૃતક બાળકીના પરિવારજનોએ લીધી પોલીસની મદદ। પોલીસની હાજરીમાં દફનવિધિ કરાવવાની નોબત આવી। 1 અઠવાડિયામાં દફનવિધિ રોકવાનો આ બીજો બનાવ બન્યો। ગઠામણ ગામમાં મૃતદેહના સન્માન મુદ્દે ઉઠ્યા છે કેટલાક સવાલ। એ લોકો ઘરનો દરવાજો ના ખોલ્યો અને બહાર ના આવ્યા। બોલો, અમારાથી તો ના આવ્યા, પણ પોલીસની ગાડીથી બી એ લોકો બહાર ના આવ્યા। અને અમારી માંગ એ છે કે આ વારે ઘડીનો જે છે એનો નિકાલ લાવી દે અને અમારે પીએસઆઈ સાહેબને પોલીસને નમ્ર વિનંતી છે કે અમારો કાયમીનો નિકાલ આવી જાય। અને અમારે નહીં પણ સર્વે સમાજ જે કબ્રસ્તાન છે સર્વે સમાજ મુસ્લિમનું છે। વકફ બોર્ડ છે, વકફ બોર્ડના અંદર એવું છે કે સર્વે મુસ્લિમ ગમે તે જ્ઞાતિ પેટે જ્ઞાતિનો એ બધોનો ત્યાં દફનવિધિ કરવામાં આવે અને બસ અમારે બીજું કઈ જોતું નથી। અમારા સંવાદદાતા અતુલ વધુ જાણકારી આપવા માટે મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અતુલ, જે રીતે બનાસકાંઠામાં 1 અઠવાડિયામાં આ પ્રકારનો બીજો બનાવ બની ચૂક્યો છે, એટલે શું કારણ છે જેને કારણે દફનવિધિ કરવા માટે વિવાદ થઈ રહ્યો છે? શું ત્યાંના લોકોની માંગ છે? ચોક્કસ પાલનપુર તાલુકાના ગઠામણ ગામની ઘટના છે કે જ્યાં ગત રાત્રે 3 વર્ષની બાળકી મૃત્યુ પામી હતી અને તેની દફનવિધિ માટે જે લોકો ગયા હતા તેમને દફનવિધિ કરવા ન દીધી હતી અને જે પ્રકારે એક પ્રકારની બબાલ પણ કરી હતી। ત્યારે આ મામલો છે, સમગ્ર મામલો પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યો હતો અને માંગ એવી હતી કે પોલીસ પ્રોટેક્શન સાથે આ દફનવિધિ થાય। અગાઉ પણ 1 અઠવાડિયા અગાઉ પણ આ પ્રકારે મૃત્યુ થયું હતું અને દફનવિધિ કરવા ન દીધી હતી। ત્યારે પોલીસ પ્રોટેક્શન સાથે દફનવિધિ કરી હતી। ગઠામણ ગામના જે અમુક ચોક્કસ સમાજના લોકો છે તેમનું કહેવું છે કે આ જે દફનવિધિ કરનાર લોકો છે બહારના છે અને બહારના હોવાથી આ દફનવિધિ કરવા દેવામાં નહીં આવે, જેને લઈને એ તેમનો વિરોધ છે। ત્યારે બંને એક જ કોમના લોકો છે અને એક જ કોમના લોકો હોવા છતાં પણ અને વકફ બોર્ડનું જે આ સ્મશાન કહેવાય એ હોવા છતાં પણ દફનવિધિ કરવા દેવામાં આવતી નથી અને જેને લઈને આ સમગ્ર મામલો અત્યારે તો પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે। જે જવાબદારો છે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરાઈ છે અને જે બાળકી છે તેની પોલીસ પ્રોટેક્શન સાથે જે પ્રકારે અંતિમ વિધિ કરવાની છે તેવી વાત છે અને આ સમગ્ર મામલો અત્યારે પાલનપુર તાલુકા પોલીસ મથકે પહોંચ્યો છે અને પોલીસે પણ આ સમગ્ર મામલે જે દોષિતો છે તેમની સામે પણ કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। બિલકુલ અતુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પોલીસ પ્રોટેક્શન સાથે દફનવિધિની માંગ કરાઈ છે।